પાણી અને કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા। ભારત સમુદ્રી દ્વાર તરીકે ગુજરાત ઝડપથી પ્રખ્યાત થઈ રહ્યું છે। આ રોપેક્સ ફેરી સર્વિસથી સૌરાષ્ટ્રવાસીઓની કનેક્ટિવિટી સુરત સાથે સરળ, ઓછી ખર્ચા, ઝડપી અને પ્રદૂષણ મુક્ત થઈ જશે। સૌરાષ્ટ્ર અને સુરત હવે જળમાર્ગથી જોડાઈ જશે। 12 કલાકનો માર્ગ હવે માત્ર 4 કલાકમાં જ કપાઈ જવાનો છે। આ સર્વિસ થકી વર્ષે અંદાજે 80,000 મુસાફર અને 30,000 ટ્રક પસાર થશે, જેથી લાખો રૂપિયાના ઈંધણ, કિંમતી સમયની બચત થશે। આ ઉપરાંત પ્રદૂષણ ઘટતા પર્યાવરણનું પણ જતન થશે। સૌરાષ્ટ્રના ખેડૂત અને પશુપાલકોના ફળફળાદી શાકભાજી અને દૂધ હવે સરળતાથી સુરત સુધી પહોંચશે। આ ખેત પેદાશો વધુ ઝડપથી અને ઓછા ખર્ચે સુરત જશે, તો બીજી તરફ મુંબઈ અને સુરતથી પાલીતાણા જતા જૈન શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાનું પણ અનુમાન। કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયા રોપેક્સ ફેરી સર્વિસના ઉદઘાટન બાદ તેમાં મુસાફરી કરી। મનસુખ માંડવિયાએ સૌરાષ્ટ્રના ખેડૂતો, ઉદ્યોગકારો, વેપારીઓ, રથકલાકારો માટે ફેરી સર્વિસને અત્યંત ઉપયોગી ગણાવી। આ ફેરી સર્વિસથી પ્રવાસન, ધાર્મિક સ્થળોને પણ ફાયદો મળવાની આશા વ્યક્ત કરી। ગૃહપ્રધાન અમિત શાહના કાર્યક્રમમાં ફેરફાર 11 નવેમ્બરે આવશે। કચ્છ ધોરડોમાં કરશે રાત્રિ રોકાણ। 11 નવેમ્બરના કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી આપશે હાજરી। 12મી નવેમ્બરે પ્રદર્શન નિહાળી પ્રકલ્પોનું કરશે લોકાર્પણ। કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં બેઠકનું આયોજન। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાણી સહિત વરિષ્ઠ નેતાઓ હાજર। મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ અને ખેડાની સીટ માટે બેઠક। ગીર સોમનાથના વેરાવળમાં ફિશરીઝ વિભાગના ખાતમુહૂર્ત માટે પહોંચ્યા જવાહર ચાવડા। ચાવડાએ અહીં પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ। સરકારની સંપત્તિની ચોરીને લઈ પોલીસે બેદરકારી દાખવી હોવાનો કર્યો આક્ષેપ। બનાસકાંઠાના વાવના વાવડી પાસે નર્મદા કેનાલમાં પડ્યું ગાબડું। કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું। દર વર્ષે રવિ સિઝનમાં પાણી છોડતી વખતે કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતોને નુકસાન। ભરૂચમાં ભાડભૂત યોજના સામે વિરોધ કરવા યોજાશે માછી સમાજનું સંમેલન। જોકે ગામના પ્રવેશદ્વાર પર પોલીસે કર્યું બેરિકેડિંગ। ગામ પ્રવેશ પર મુકાયો પ્રતિબંધ। પોલીસે આગેવાનો સહિત આયોજકોની કરી અટકાયત। અમદાવાદમાં વાયુ પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચ્યું। રાયગઢ અને પિરાણામાં હવા સૌથી ખરાબ બની। એએમસીએ પિરાણા ડમ્પિંગ સાઇટ ફરતે લગાવેલા એર પ્યુરિફાયર બન્યા શોભાના ગાંઠિયા સમાન। ફટાકડા ફોડવા બાબતે સ્પષ્ટતા કરતું પોલીસ કમિશનરનું જાહેરનામું। પોલીસ કમિશનરે કહ્યું, શહેરમાં રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે। ચાઇનીઝ તુક્કલ કે આતશબાજી કે બલૂન વેચવા કે ઉડાડવા પર પ્રતિબંધ। અમદાવાદમાં યુપીએસસી દ્વારા પ્રથમ પરીક્ષા યોજાઈ। કોરોના સંક્રમણને લઈ પરીક્ષા સેન્ટર પર ખાસ વ્યવસ્થા। અમદાવાદમાં 14 સેન્ટર પર 4,400 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે ફાયર એનઓસીને લઈ આવી હરકતમાં। યુનિવર્સિટી સત્તાવાળાઓએ 221 કોલેજ પાસે ફાયર સેફટી એનઓસી અંગે સ્પષ્ટતા માંગી। જોકે કેટલીક કોલેજ પાસે ફાયર એનઓસી નથી તેની વિગતો જાહેર કરવાનું ટાળ્યું। દમણમાં ભાજપના ઉમેદવારે મતદારોને રૂપિયાની કરી વહેંચણી। દમણ નગરપાલિકામાં વોર્ડ નંબર 2ના ઉમેદવારે મતદાનના દિવસે મતદારોને આપ્યા રૂપિયા। વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું। છોટાઉદેપુરના નસવાડીમાં ખેડૂતોએ કપાસના છોડ સળગાવી અનોખો વિરોધ કર્યો। કપાસના છોડ પર કપાસના ઝીંડવા ન આવતા ખેડૂતોમાં આક્રોશ। નર્મદાના સવારિયા ગામમાં કપાસના વેપારીએ 6 ખેડૂતો સાથે કરી છેતરપિંડી। વેપારી કપાસની ગાંસડીઓ ગાયબ કરી અને વજનમાં કરતો હતો ગડબડી। ખેડૂતે સરપંચને વચ્ચે રાખી કપાસ તોલાવતા છેતરપિંડી બહાર આવી। રાજ્યના મહેસૂલ વિભાગે ખેડૂતો માટે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર કર્યું ફરજિયાત। આ પ્રમાણપત્ર મેળવવા માટે 2,000 રૂપિયા વ્યક્તિ દીઠ નક્કી કરાયા છે, જેથી ખેડૂત ખાતેદારોમાં રોષ। મદદને બદલે સરકાર પડ્યા પર પાટું મારતી હોવાનો આક્ષેપ। જામનગરના કલાવાડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોને હેરાનગતિ। 2 દિવસથી આવેલા ખેડૂતોનો હજુ પણ નથી આવ્યો વારો। નાફેડના અધિકારીઓ 5 દિવસ સુધી ગાડી ખાલી ન કરતા હોવાનો પણ આક્ષેપ। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ટીવી9ના અહેવાલની અસર। ડાયરેક્ટર અમરીશ માનકરે સરપંચ સાથે ચર્ચા કરી અધૂરા કામો પૂર્ણ કરવાની આપી ખાતરી। અમદાવાદના નરોડા પાટિયા પાસે લોકડાઉન પહેલા પડેલા ભૂવાનું હજુ નથી થયું સમારકામ। ભૂવા ફરતે 2 વખત કરાયું બેરિકેડિંગ, પરંતુ કામગીરી નથી કરાઈ, જેથી સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન। અનેક રજૂઆત છતાં કાર્યવાહી ન થતા લોકોમાં રોષ।
અંકલેશ્વરના વઘવાણ ગામ નજીક ખાનગી કંપનીની લાઇનમાં ભંગાણ. આ લાઇન પાનોલી અને ઝઘડિયાના ઉદ્યોગોના પ્રદૂષિત પાણીનું વહન કરે છે. પાઇપલાઇનને તોડીને નુકસાન કરાયાનું અનુમાન. કંપનીએ નોંધાવી ફરિયાદ.